અને આપણો એક જ શોખ છે સાહેબ, યજમાન પાસે પૈસા માંગવા એના કરતા યજમાનને જ ન માગી લે. હા હા અરવિંદભાઈ, હું સાચું કહું વ્યાસપીઠથી, મને યજમાન પાસે પૈસા માંગવા ને ખીચામાં કેટલાક પૈસા લઈને જાઉં હું, 2 લાખ 5 લાખ વધીને 10 લાખ રૂપિયા ખીચામાં પડ્યા રે, એનાથી વધારે પડ્યા રે ન પડ્યા રે. એની કરતા આવા કરોડો રૂપિયા વાળા યજમાન મારી હારે ન રાખું, જેથી કરીને મારું એક કામ ઊભું જ ન રહે ક્યાંય. કરોડો રૂપિયા વાળા યજમાન જ હારે રાખીએ. એટલે મેં સવારે કીધું એક ફોન કરું ત્યાં જ્યાં હોય ત્યાંથી ઓફિસ. એ તો આપણી મોટી સંપદા છે સાહેબ. પૈસા રાખવા કરતા પૈસા વાળાને ભેગા રખાય. ઘણા મને કે તમે હવે મોટા મોટા માણસોને ભેગા રાખો. મેં કીધું એને જ રખાય, કામ એની પાસે જ થાય, આપણી પાસે શું થાય? પૈસા એને ભગવાન આપ્યા છે, આપણે એને જ કહેવાય ને ભાઈ અહીંયા આપો એટલા લ્યો. તને કેવા હે મોટા મન વાળા મોટા છે એટલે તો ભેગા રાખો છો. નાના મન વાળાને કથાય નથી આપતો હું હવે. હા, સંકુચિત મન વાળાને કથાય નથી આપતો. શું કામ એને હવે એનું જ વિચારતો હોય. અને આ લોકો એમ વિચારે છે કે અમારી ત્યાં ગમે તેટલું માણસો આવે, જેમ બને તેમ વધારે માણસો આવે ને કથાનો લાભ લઈ અને સૌથી મોટો પુણ્ય અમને પાવે કે અમારા ઘરે ભોજન કરીને જાય સાહેબ. જેને જમાડવાની ભાવના જાગી છે ને એ માણસની ઘરે કથા આપવાની ઈચ્છા થાય મને. એટલે તો આવતા વર્ષે નક્કી કર્યું છે ભલે 10 કથા જ કરવી પણ વિશાળ કથાઓ કરવી, જેથી કરી અને બહોળી પ્રમાણની સંખ્યાઓને કથાનો લાભ મળે સાહેબ. મોટી કથાઓ કરવી, કારણ કે આ તો મારે ગેહે ગેહે જને જને વહેંચવાનો ગ્રંથ છે સાહેબ. આવા યજ્ઞો દ્વારા તો એવી જ કથાઓ દ્વારા શું થાય? જીવનું કલ્યાણ થશે, મનુષ્યના જીવનનું કંઈક અંશે પણ કંઈક એનામાં સુધારો આવશે ને એનું જીવન આનંદિત બનશે. આ કથાનો એક જ હેતુ છે, મર્યા પછી તમને મોક્ષ મળે, મર્યા પછી ત્યાં ઉપર જઈને તમને આનંદ મળે કે ન મળે એની મને ખબર નથી, પણ તમે આ કથા સાંભળી લ્યો અને એકાદો શબ્દ લાગી જાય ને તો જેટલું જીવન બાકી છે ને એમાં તમને આનંદ મળી જાય ને એટલે સમજો અહીંયા જીવતા મોક્ષ મળી ગયો, તમને જીવતા મોક્ષ મળ્યો. બાકી અપેક્ષાઓ રહી જાય અને નકરી તારામારી કરવામાં કોકની હારે બાયધા જ કરીએ તો શું મોક્ષ મળવાનો હતો જિંદગીમાં? ઉપર જઈને મોક્ષ મળે એના કરતા અહીંયા જ મોક્ષ મેળવીને જાવ ને સાહેબ, અહીંયા આનંદ કરીને જાવ ને. એક જ હામ આપણને લાગી છે, મર્યા પછી સ્વર્ગ મળે, સ્વર્ગ મળે, સ્વર્ગ મળે. અરે મારે સ્વર્ગમાં જવું, મારે સ્વર્ગમાં જવું, એક જ ઈચ્છા છે. પણ હવે જરાક આ વાતને બદલી નાખજો. મારે સ્વર્ગમાં જવું છે એ ભૂલી જાજો અને એટલું નક્કી કરી લેજો હું જ્યાં જીવું છું ત્યાં સ્વર્ગ થઈ જવું જોઈએ સાહેબ. હું જ્યાં જીવું ત્યાં સ્વર્ગ થવું જોઈએ. મારે જ્યાં જીવું છે ત્યાં સ્વર્ગ હોવું જોઈએ. પણ આપણને એમ જ છે આપણને સ્વર્ગ મળે, સ્વર્ગ મળે. અરે તમે જીવો ને આ સ્વર્ગ બનાવો સાહેબ. જીવન જ એવું જીવો માણસ એમ કહી જાય કે આ માણસ તો સ્વર્ગનું જીવન જીવે છે. અહીંયા 36,000 વર્ષનું રાજ્ય આપ્યું અને અંતે ભગવાન કહે છે જોજો જેકપોટ હજી નાનો નથી, હજી 2 છે. ભગવાન પાસે ન માંગ્યું એનો મોટો ફાયદો. ભગવાને કહ્યું કે હું તમને ધ્રુવજી મહારાજ 36,000 વર્ષના રાજા બનાવું છું. બીજી વાત, તમારું જ્યારે મૃત્યુ આવશે તમને ત્યારે મારું વૈકુંઠનું વિમાન લેવા આવશે. આ બીજો જેકપોટ. અને ત્રીજી વાત, હજી ત્રીજી બાકી છે કે તમારું મૃત્યુ થશે તમને મારું વૈકુંઠનું વિમાન લેવા આવશે, પણ હું તમને આકાશ મંડળમાં અવિચલ પદ આપું છું. અને પદ આપું છું એટલું નહીં, સપ્તર્ષિઓ જે મહાઋષિઓ છે તમારી પરિક્રમા કરશે. હવે આનાથી વિશેષ જેકપોટ મળે કેટલો? ન માગવાનો ફાયદો છે. બાકી ભગવાન પાસે જઈને માગશો તો ભગવાન કોઈ દી કઈ આપવાનો નથી સાહેબ. બહુ સત્ય વાત છે. ઈશ્વર પાસે માગો નહીં સાહેબ. ઈશ્વરની પાસે તો બસ તમારી પ્રાર્થના વ્યક્ત કરો, પ્રાર્થના કરો અને ઈશ્વર પ્રાર્થનાથી તમને બધું આપી દેશે. કેવડો મોટો ઉપકાર છે સાહેબ, એટલે કહેવું ગમે. ઉપકાર તમારા ભારી રે ઓ શ્રીનિવાસ, ઉપકાર તમારા ભારી રે હે શ્રીનિવાસા, ઉપકાર તમારા ભારી રે ઓ શ્રીનિવાસા, ઉપકાર તમારા ભારી
રે ઓ શ્રીનિવાસા. મેં માગ્યું તે મને આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. મેં માગ્યું તે મને આપ્યું, દુઃખ પડતા પેલા કાપ્યું. મેં માગ્યું તે મને આપ્યું, પણ મારું દુઃખ મારા જીવનમાં આવે ત્યાર પહેલા તે મારા દુઃખને કાપી નાખ્યું. સાહેબ, ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીનિવાસા. ઉપકાર તમારા રે ઓ શ્રીનિવાસા. આજના દિવસે માત્ર ભક્તિ કરજો, ભગવાનની પૂજા કરજો, ભગવાનનું યજન કરજો, તમારે જેકપોટ લાગી જાય. કારણ આજે એકાદશી છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. બસ ધ્યાન ધરજો, નિર્ગુણા ભક્તિ કરજો આજના દિવસે. કશું માગતા નહીં, નકર આ દુનિયાનો માણસ તો માગવામાંથી જ પાર નથી આવતો. પોતાના માટે માગી લઈને પોતાનું બંધ થઈ જાય ને એટલે એમ કે હે ભગવાન, હવે મારા દીકરાને આપજો, મારા છોકરાઓને આપજો. ધ્રુવજી મહારાજને 3 વસ્તુઓનો ભય બદાર્થ આપ્યું. 36,000 વર્ષનું રાજ્ય, વૈકુંઠનું વિમાન લેવા આવશે, અને અંતમાં તમને અવિચલ પદ આપું છું. જે માણસ સાચો માર્ગ બતાવે ને એને અવિચલ પદ મળે. ધ્રુવજીને અવિચલ પદ મળે છે. દરિયાની અંદર કોઈ જ્યારે ખારવાઓ ગયા હોય અને ભૂલા પડે, કદાચ એની હારે પેલું હોકાય અંતર ન હોય, પણ રાત્રિના સમયે જ્યારે આકાશમાં નજર કરે અને ધ્રુવનો તારો જોઈ જાય ને એટલે ખબર પડી જાય કે અમારો કિનારો કઈ બાજુ છે. જે દિશા બતાવે ને એને અવિચલ પદ મળે. એક ઘડિયાળ અને એક હોકાયંત્ર, એક ઘડિયાળ અને એક હોકાયંત્ર. પણ મને ઘડિયાળ કરતા હોકાયંત્ર વધારે ગમે. આ તમને કહી દઉં શું કામ. એને આ દુનિયામાં મહત્વ છે. હોકાયંત્ર દિશા બતાવે અને ઘડિયાળ સમય બતાવે છે. પણ મહાપુરુષો કહે છે ને હું આપને કહેતો જાઉં કે ઘડિયાળમાં તમે કેટલું ચાલ્યા ઈ તમને જોવા મળશે, પણ હોકાયંત્રમાં તમને ઈ જોવા મળશે કે અમે કઈ દિશામાં હાલ્યા. જે સાચી દિશા બતાવે ને એ વાત છે સાહેબ. ભલે થોડું ચાલો પણ સારી દિશામાં ચાલો. તમે થોડું જીવજો પણ સારું જીવજો, મસ્તી વાળું જીવન જીવજો, કોઈકને ઉપયોગી થઈને જાજો, એમને ન વયા જતા. આટલી કથાઓ થાય છે છતાં પણ ક્યારેક માણસનો વિચાર તુચ્છ બન્યો હોય સાહેબ. ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા. વિદુરજીએ પ્રશ્ન કર્યો, બાપજી ભગવાન મળ્યા પછી હેનું કચવાવાનું? એટલે એ સમયે મૈત્રેય ઋષિ બોલ્યા છે, વિદુર ભગવાન મળ્યા ને પણ ધ્રુવ કચવાયા એટલા માટે કે મારે માગવી જોઈતી હતી મુક્તિ અને મારે મંગાઈ ગયું બંધન. પેલા વેલા આવી અને માતા સુરુચિને વંદન કર્યા છે કે માં તમે મેણું માર્યું ન હોત તો મને ભગવાન મળ્યા ન હોત. ત્યારબાદ સુનીતિને વંદન કર્યા છે. આજ સુનીતિનું હૈયું ગજગજ ફૂલે છે, કારણ આજે મને સારો પુત્ર મળ્યો. પણ સારો પુત્ર ક્યારે મળે? જ્યારે માં એને સંસ્કાર આપે ત્યારે. જ્યારે માના હૈયાની અંદર જ્યારે એને એના ગર્ભની અંદર હોય, એના ગોદમાં હોય, પણ ત્યારે જ્યારે એને સારા સંસ્કાર મળે. ઝવેરચંદ મેઘાણી લખે છે, જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા લાગ્યો મને કશું ન આવ્યું. હા ભેરી હા. હે મારી જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. રાજ મેં તો પીધો કસુંબીનો રંગ. મન ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ ચાખ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો,
રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ મારી જનનીના એ મારી જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધું કસુંબીનો રંગ હો રાજ મેં પીધો કસુંબીનો રંગ એ માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ ચાખ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ મારી બહેનીના મારી બહેનીના કંઠેની તરતા નરડામાં ભૂલ્યો કસુંબીનો રંગ હો રાજ જમે ગોળ્યો કસુંબીનો રંગ એવી ભીષણ રાતી કેરા પહાડો નિટાડો એ ચાખ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો મેઘાણીની અંતિમ પંક્તિ કહે છે ઝવેરચંદ મેઘાણીએ કહ્યું મારી જનન્યા હૈયામાં પોઢંતા મને લાગ્યો આ કસુંબીનો રંગ આ માના સંસ્કારની વાત છે હો.